સાબરકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરાથી વધુ એકનું મોત નીપજ્યું છે। સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને વધુ એકનું મોત, ત્યારે ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 7ના મોત નીપજ્યા છે, જ્યાં અન્ય 8 બાળકોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે। ત્યારે હિંમતનગર સિવિલમાં કુલ 21 બાળ દર્દીઓ નોંધાયા છે, જ્યાં રાજસ્થાનના 5 પૈકી 2 દર્દીઓના મોત નીપજ્યા છે। સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે, ત્યારે સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો હતો ગુજરાતમાં, જેને લઈને સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને વધુ એક બાળ દર્દીનું મૃત્યુ નીપજ્યું છે। આ સાથે ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 7 બાળ દર્દીઓના મોત નીપજ્યા છે, અન્ય 8 બાળકોના રિપોર્ટ પોઝિટિવ સામે આવ્યા છે। ત્યારે હિંમતનગર સિવિલમાં કુલ 21 બાળ દર્દીઓ નોંધાયા છે, જ્યાં રાજસ્થાનના 5 પૈકી 2 બાળ દર્દીઓના મોત નીપજ્યા છે, કે જ્યાં ગુજરાતમાં સાબરકાંઠાથી ચાંદીપુરા વાયરસની શરૂઆત થઈ હતી અને ચાંદીપુરા વાયરસનો કહેર દિવસે ને દિવસે વધી રહ્યો છે, અને જ્યાં કાળમુખો ચાંદીપુરા વાયરસ દિવસે ને દિવસે બાળકોનો શિકાર કરી રહ્યો છે, બાળકોને ભડકી રહ્યો છે। ત્યારે રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે। આ સાથે સાબરકાંઠા જિલ્લામાં કે જ્યાંથી ચાંદીપુરા વાયરસની શરૂઆત થઈ હતી, ત્યાં વધુ એક બાળ દર્દી છે, તેનું મોત નીપજ્યું છે, જ્યાં ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 7ના મોત નીપજ્યા છે, ત્યારે અન્ય 8 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ત્યારે હિંમતનગર સિવિલની વાત કરીએ, હિંમતનગર સિવિલમાં કુલ 21 બાળ દર્દીઓ નોંધાયા છે। આ 21 બાળ દર્દીઓમાં રાજસ્થાનના 5 બાળ દર્દીઓ છે, અને આ 5 જે રાજસ્થાનના દર્દીઓ છે તે પૈકી રાજસ્થાનના બાળ દર્દીઓના 2 જે છે બાળ દર્દીઓના મોત નીપજ્યા છે। સમગ્ર રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કેર જોવા મળી રહ્યો છે, દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસ વકરી રહ્યો છે। તંત્ર પણ પોતાની રીતે પ્રયત્ન કરી રહી છે, પરંતુ ચાંદીપુરા વાયરસ છે એ કાળમુખો બની બાળકોનો જીવ લઈ રહ્યો છે, જ્યાં રાજ્યમાં 124 કેસો સામે આવ્યા છે, જેમાંથી જે વાત કરીએ અત્યાર સુધીમાં રાજ્યમાં 44 બાળકોના મોત નીપજ્યા છે। આ 44માં જે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં જ જે કહી શકાય કે 7 જે બાળ દર્દી છે તેઓના મોત નીપજ્યા છે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર સાબરકાંઠાથી, કે જ્યાંથી ચાંદીપુરા વાયરસે શરૂઆત કરી છે બાળકોને શિકાર બનાવવાની, ત્યારે આ સાથે જ ચાંદીપુરા વાયરસને લઈને જે સમગ્ર જે કહી શકાય સમગ્ર અલગ અલગ શહેરો, અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં ચાંદીપુરા વાયરસ જોવા મળી રહ્યા છે। ત્યારે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત નીપજ્યું છે। ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે સંવાદદાતા જીતેન્દ્ર સોલંકી જોડાઈ ગયા છે। જી જીતેન્દ્ર, વાત કરવામાં આવે સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત નીપજ્યું છે, શું છે વધુ વિગત? हेलो जी, મહેન્દ્રજી, ચોક્કસથી જાણવા અમે તો અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ ટોટલ 21 કેસ નોંધાયા હતા, તેમાંથી 20 જેટલા કેસોને સેમ્પલ મોકલવામાં આવ્યા છે, તેમાં 8 જેટલા બાળકો પોઝિટિવ આવેલા છે। જી જીતેન્દ્ર, વધુ વાત કરવામાં આવે કે દિવસે ને દિવસે ચાંદીપુરા વાયરસનો કેર વધી રહ્યો છે, ત્યારે સાબરકાંઠાથી એની શરૂઆત થઈ છે, ત્યારે તંત્ર દ્વારા શું કાર્યવાહી? જી ચોક્કસ જણાવવા આવે છે, જેમ જેમ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેર વધતો જાય છે, તેમ આરોગ્ય ખાતા દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવે છે, ટીમો બનાવી અને તેનું સોલ્યુશન લાવવામાં આવે છે। જી જીતેન્દ્ર, વધુ વાત કરવામાં આવે કે જે કહી શકાય કે દિવસે દિવસે કેસ વધી રહ્યા છે, ત્યારે જે બાળકો પોઝિટિવ છે ચાંદીપુરા વાયરસને લઈને, એમના માટે શું ટ્રીટમેન્ટ આપવામાં આવી છે? જી ચોક્કસથી જણાવવા આવે તો હિંમતનગર સિવિલ ખાતે તેમને દાખલ કરવામાં આવે છે, તેમની પર્સનલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, અને જેમના ઘેર કેસ દેખાવામાં આવે છે તેમના ઘેર અને આજુબાજુ જે છે તે દવાનો છંટકાવ કરવામાં આરોગ્ય દ્વારા છંટકાવ કરવામાં આવે છે। જી જીતેન્દ્ર, સમગ્ર માહિતી બદલ આભાર। તો સાબરકાંઠા જિલ્લામાં ચાંદીપુરા વાયરસથી વધુ એકનું મોત નીપજ્યું છે। ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 7ના મોત નીપજ્યા છે, 8 બાળકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। ત્યારે હિંમતનગર સિવિલમાં કુલ 21 બાળ દર્દી નોંધાયા છે, જ્યાં રાજસ્થાનના 5 પૈકી 2 બાળ દર્દીઓના મોત થયા છે। અત્રેની જીમસ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ શંકાસ્પદ કેસ 21 આવેલા છે, જેમાંથી 7 દર્દીના મૃત્યુ થયેલા છે અને 1 દર્દી છે ગઈકાલે એમનું મરણ પામેલ છે। વાત કરીએ
હા, અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ 5 દર્દી દાખલ છે. એમાંથી એક દર્દી પોઝિટિવ છે, એક દર્દી પીઆઈસીયુમાં છે, બાકીના 4 દર્દી વોર્ડમાં અને સ્ટેબલ ને સારી કન્ડિશનમાં છે. ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ 21 સેમ્પલ આપણે મોકલેલા છે, જેમાંથી 8 સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે.